કુંવરજીભાઈ, આજે તમે મતદાનની જે લોકશાહીમાં સૌથી મોટી ફરજ છે તે અદા કરી છે, શું કહેશો? મતદાન એટલે એક લોકશાહીનું પર્વ. આટલા વર્ષોથી આ વિસ્તારમાંથી હું દરેક ચૂંટણીઓ વખતે વિધાનસભા વખતે ચૂંટણી લડીએ છીએ અને મતદાન કરીએ છીએ, પણ આ વખતે લોકોમાં જે મતદાનનો માહોલ અને ઉત્સાહ જોવા મળે છે એ કંઈક ઓર જોવા મળે છે. મેં પણ મારો મતનો અધિકાર અહીંયા મતદાન મથક ઉપર આવીને મેં મારો મત આપ્યો છે અને લાંબા સમય પછી કદાચ આ પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મેં મારું મતદાન કર્યું છે અને આ વિસ્તારના મતદારો આજનું જે મેં મતદાન કર્યું છે એ જેને કંઈ અભૂતપૂર્વ બની રહેવાનું છે. સૌ પ્રથમ વખત જ્યારે મેં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે રાજ્યના મંત્રીમંડળના પ્રધાન તરીકે, કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે મેં મતદાન કર્યું છે. આ વિસ્તારની જનતા પણ આઝાદીના આટલા વર્ષો પછી પ્રથમ વખત કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળમાં સ્થાન આ વિસ્તારના એક પ્રતિનિધિને મળ્યું છે. એ સૌ લોકો બરાબર સમજી અને ઉત્સાહભેર આને સ્વીકારી અને આજે મતદાન કરવાના છે. અને ગઈકાલ સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં જે મતદારોમાં માહોલ અને ઉત્સાહ જોવા મળતો એ આજ મતપેટીમાં એનું મતદાન કરીને એ પોતાનો ઉત્સાહ અને કમળના નિશાન ઉપર મતદાન કરીને આજે એ લોકો પોતાનો સૌ મતદારો પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરવાના છે. દરેક જગ્યા ઉપર લાઈન જોવા મળી છે વહેલી સવારથી લોકોમાં. નહીં, આજે મેં આપને કહ્યું ને કે આજ લોકશાહીનો આ મતદાનનો દિવસ, આ પર્વ આ વિસ્તાર માટે એક અભૂતપૂર્વ બની રહેવાનો છે. થોડા સમયમાં દરેક મથકો ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો મને એટલે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કમળના નિશાન ઉપર મતદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે અને પોતાનો મતનો અધિકાર ઉત્સાહભેર આપવાના છે. કુંવરજીભાઈ, વધુ મતદાન થાય તો કોને ફાયદો થશે? વધુ મતદાન આ વખતે મારા તરફથી જ કરવાના છે એટલે ફાયદો મને જ થવાનો છે. ઓકે.